four diseases we have discussed to the four diseases. First one is the Panama wilt, second one is bacterial wilt, and Sigatoka and bunch of banana. So total 4 disease વિશે આપણે 4 રોગો વિશે ભણવાનું છે બનાના ની અંદર. Panama, bacterial wilt છે, Sigatoka અને bunch of છે. One by one આપણે જોઈશું. ફર્સ્ટ વન જોઈએ છે કે ભાઈ Panama wilt, એનું નામ જ છે Panama wilt અને એનું કોઝલ ઓર્ગેનિઝમ થશે Fusarium octosporium forma species cubensis. Fusarium octosporium forma species cubensis જે નોર્મલી આપણે wilt ની અંદર કોઝલ ઓર્ગેનિઝમ થાય છે એ જ કોઝલ ઓર્ગેનિઝમ છે એટલે Fusarium ના કારણે જ કરીને આ ડિઝીઝ થાય છે. This one is a fungal disease એટલે કે આ ફંગલ ડિઝીઝ છે આપણને ખ્યાલ આવી જશે. સિમ્પટમ્સ ની એની વાત કરીએ તો the first major disease which attacked banana was called the Panama disease from the area where it first become serious. જો બનાનાની અંદર સૌથી વધારે કોઈ સિરિયસ ડિઝીઝ કહેવાતું હોય મેજર ડિઝીઝ કહેવાતું હોય કે જેનો એટેક રહેતો હોય મોસ્ટ ઓફલી બધી જગ્યાએ તો એ ડિઝીઝની અંદર આપણે પનામા ડિઝીઝ કહી શકીએ, પનામા વિલ્ટ કહી શકીએ અથવા પનામા ડિઝીઝ ઓફ બનાના પણ એને કહેવામાં આવે છે. Yellowing of lowermost leaves starting from margin to midrib of the leaves. એના સિમ્પટમ્સ ની અંદર શું થશે તો તમે ફિગર્સ ની અંદર તમે જો છો એ રીતે જે લોઅર લીવ્સ હશે એટલે કે નીચેના જે પાંદડાઓ આપણે કહેવાય છે શરૂઆતમાં જમીનથી એ ત્યાંથી માર્જિન્સ થી મિડરિબ જે છે એ બાજુ આ રીતે તેમની માર્જિન જે બોર્ડર હોય એનાથી મિડરિબ બાજુ પાંદડા હશે એ યલોઈંગ થઈ જશે એટલે કે પીળા પડી જતા હોય છે. Yellowing extends upward and finally heart leaf alone remains green or sometimes it is also affected. બરાબર જેમ જેમ ધીરે ધીરે તમે જોશો તો જે પાંદડા છે એ નીચેથી ઉપરની તરફ જતા હશે ધીરે ધીરે આખું લીવ્સ કવર કરી નાખતા હોય છે એટલે કે ટોટલી આખું લીવ્સ હશે એ યલો ટાઈપ થઈ જતું હોય છે અને જે ઉપરનું જે હાર્ટ લીવ્સ હોય છે એ જ ખાલી લીલું રહેતું હોય છે અને ઘણીવાર એ પણ એફેક્ટ થઈ જતું હોય છે. Leaves break near the base and hang down around the pseudostom. Longitudinal splitting of pseudostom. બરાબર છે યલોઈંગ થઈ જશે એટલે આ જે ફિગરમાં તમે જોઈ શકો છો એ રીતે જે બેઝ ભાગ હશે ત્યાંથી તૂટી જશે અને આખું એક લબડતું હશે એ રીતે હેંગ આઉટ થયેલું તમને જોવા મળશે એનું લીવ્સ જે સ્યુડોસ્ટેમ હોય એની આજુબાજુ. અમુક વાર શું જોવા મળશે તો સ્યુડોસ્ટેમ હશે તેની અંદર લોન્જિટ્યુડની સ્પ્લિટિંગ જોવા મળશે જે ફર્સ્ટ ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ એ રીતે એક સળંગ તમને એક સરખું સમાંતર બે ચીરા પડી ગયા હોય એ રીતનું પણ જોવા મળી શકે છે. Discolorations of vascular bundles as red or brown spread. બરાબર છે આ ફિગરમાં આપણે જોઈએ છે કે જે એનું vascular bundles હશે વેશલ હશે એટલે કે બે ભાગ તમે કરો એમાંથી તો તમને આ રીતનું રેડ અથવા બ્રાઉન સ્ક્રેચ દેખાશે જે આપણે આ ફિગરની અંદર તમે જોઈ શકો છો જે કોર્નરની જે ફિગર છે એની અંદર આખો અંદરનો ભાગ હશે એ રેડ અથવા બ્રાઉન દેખાય છે. Fungus spread the use of infected rhizomes and continuous cultivation result in buildup of the inoculation. બરાબર એનું સ્પ્રેડિંગ રાઇઝોમ થી થતું હોય છે જે ઇન્ફેક્ટેડ રાઇઝોમ હોય છે એ રીતે. બરાબર તો સિમ્પટમ્સમાં જે રીતે આપણે કીધું એ પ્રમાણે ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિઝીઝ કહી શકીએ છીએ. શરૂઆત મિડ માર્જિન થી કરી અને મિડરિબ સુધી થશે યલોઈંગ થવાનું ધીરે ધીરે આખું લીવ્સ હશે એ યલોઈંગ થઈ જશે બ્લુ પડી જશે અને એ હેંગ આઉટ થઈ જશે ત્યાંથી બેઝ પોર્શન હશે ત્યાંથી પ્લેટિંગ જોવા મળશે જે સ્યુડોસ્ટેમ હોય ત્યાંથી અને એનું જે વેસ્ક્યુલર બંડલ હશે એ તમે જોશો તો વેસ્ક્યુલર બંડલ બે ભાગ કરીને જોવામાં આવે તો રેડ અથવા બ્રાઉન કલરનું થઈ ગયેલું હોય છે. તો આ રીતના એના ટિપિકલી તમને સિમ્પટમ્સ જોવા મળતા હોય. પેથોજનની અંદર વાત કરીએ તો આપણે જે આગળ જેટલા પણ ફુઝારિયમ વિલ્ટ જોયા છે એની અંદર સેમ એઝ એ રીતના જ પેથોજન આવે છે કે માઇક્રો અને મેક્રોકનેડિયા હોય છે એન્ડ ઓલ્સો એ ક્લેમેડોસ્પોર્સ હોય છે એની અંદર. બરાબર છે ક્લેમેડોસ્પોર્સ હશે સેકન્ડરી સોર્સ ઓફ ઇનોક્યુલમ માટે કરીને ઇન્ફેક્શન લગાડતા હોય છે. ફેવરેબલ કન્ડિશનની વાત કરીએ તો it may found
the many days and environment development of the disease is favor the high temperature and warm moist soil. બરાબર, ખાસ કરીને જો ફેવર હોય તો એના માટે હાઈ ટેમ્પરેચર અને warm moist soil હશે એ ફેવરેબલ કન્ડિશન. ઓપ્ટિમમ ટેમ્પરેચર જોઈએ આર્ટિફિશિયલી ગ્રોથ કરવા માટે તો 25 to 30 degree Celsius is optimum temperature. Optimum soil temperature for the root infection is 30 degree or above. બરાબર, બહારનું જે વાતાવરણ હશે એ 25 થી 30 ડિગ્રી સેલ્સિયસ ઓપ્ટિમમ એના માટે કરીને છે અને જમીનની અંદરનું છે જે રૂટ ઇન્ફેક્શન માટે કરીએ એ 30 ડિગ્રી છે. however the infection though the seed can occur at temperature at the low as 14 degree છે. ઘણીવાર seed થી પણ ઇન્ફેક્શન લાગતું હોય એ વખતે એનું ટેમ્પરેચર નીચું હોય તો પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહેતા હોય છે. ડિઝીઝ સાયકલની વાત કરીએ આપણે તો ડિઝીઝ સાયકલની અંદર એઝ કોમન જે આપણે આગળ ફુઝારિયમમાં જે બી વિલ્ટના જેટલા બી જોયા હોય, ભલે કેસ્ટર જોયું હોય, કોટન જોયું હોય, જે પણ આપણે જોયા છે બધાની અંદર આવે એ રીતનું જોવા મળશે. કેમ કે ફુઝારિયમ વિલ્ટ છે એ હોય છે સોઇલ બોર્ન હોય છે, એટલે કે જમીનની અંદર એના ક્લેમેડોસ્પોર્સ હોય છે એ લોંગર પીરિયડ સુધી પડી રહેતા હોય છે. બરાબર, પેથોજન ઇઝ એ સોઇલ બોર્ન છે, સર્વાઇવ ઇન સોઇલ એઝ એ ક્લેમેડોસ્પોર્સ ફોર લોંગર પીરિયડ. બરાબર, જે પ્રાઇમરી સોર્સ ઓફ ઇનોક્યુલમ છે એ ક્લેમેડોસ્પોર્સ જે હોય એ ઘણા ટાઈમ સુધી સ્પોર્સ પડી રહ્યા હોય જમીનમાં. ક્લેમેડોસ્પોર્સ ઇઝ one type of the fruiting structure of the fusarium. Primary spread of the disease is through infected rhizomes and secondary spread through irrigation water. બરાબર, તો પ્રાઇમરી સોર્સ ઓફ ઇનોક્યુલમ થશે, જે પ્રાઇમરી સ્પ્રેડ થશે એ થશે જે ઇન્ફેક્ટેડ રાઇઝોમ્સ હશે, તમારા જે પ્લાન્ટિંગ મટીરિયલ્સ ઇન્ફેક્ટેડ હશે એ તમે યુઝ કરશો સેકન્ડ યરમાં તો એનાથી પ્રાઇમરી સોર્સ ઓફ ઇનોક્યુલમ થશે. અને સેકન્ડરી સોર્સ ઓફ ઇનોક્યુલમ છે એ ઇરિગેશન વોટર, જે જમીનની અંદર ક્લાઇમેટોસ્પોર્સ હશે એ ઇરિગેશન વોટરથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, જે સેકન્ડરી સોર્સ ઓફ ઇનોક્યુલમ છે. કન્ટિન્યુઅસ કલ્ટિવેશન રિઝલ્ટ ઇન બિલ્ડઅપ ઓફ ઇનોક્યુલમ. બરાબર, વારે વારે તમે બનાનો ક્રોપ લેવામાં આવે તો પણ એનું જે ઇનોક્યુલમ છે ઇન્ફેક્શન છે એ નેક્સ્ટ યરમાં લાગવાની શક્યતા વધી જતી, કેમ કે સોઇલ બોર્ન ડિઝીઝ છે એટલા માટે. મેનેજમેન્ટ માટે શું પ્રેક્ટિસિસ કરવી જોઈએ તો ફર્સ્ટ વન જોઈએ તો એવોઇડ ધ ગ્રોઈંગ ઓફ ધ સસેપ્ટેબલ કલ્ટીવાર. બરાબર, જે આ બેસ્ટ પ્રેક્ટિસિસ છે ભાઈ રેઝિસ્ટન્સ કલ્ટીવાર હોય એ જ આપણે યુઝ કરીએ. જે સસેપ્ટેબલ કલ્ટીવાર છે, જે સસેપ્ટેબલ વેરાયટીઝ છે એનો યુઝ કરવો જોઈએ નહીં. તો રેઝિસ્ટન્સ વેરાયટીઝ ગ્રો લાઈક ઓવન નામની જે વેરાયટીઝ છે એ રેઝિસ્ટન્સ વેરાયટીઝ છે એ આપણે ઉપયોગ કરી શકીએ. Since the nematode predispose the disease, pairing and prolonging with the carbophyllum granules. બરાબર, ઘણીવાર શું થતું હોય છે, આગળ પણ આપણે વાત કરી છે એ વખતે કરી કે પેટનું ઇન્ફેક્શન ત્યારે જ એ ફિલ્ડમાં જ વધારે લાગતું હોય કે જ્યાં નેમાટોડનું ઇન્ફેક્શન ઓલરેડી થોડા પ્રમાણમાં થયેલું હોય. બરાબર છે, તો નેમાટોડનું ઇન્ફેક્શન થયેલું હોય ત્યારે જમીનની અંદર આપણે કાર્બોફ્યુરાન ગ્રેન્યુલ્સ આવે છે, 3% કાર્બોગ્રેન્યુલ ગ્રેન્યુલ્સ આવે છે એક હેક્ટરમાં કે 30 કિલો જેટલું એઝ અ સોઇલ એપ્લિકેશન તરીકે આપવામાં આવે છે. તો કાર્બોફ્યુરાન ગ્રેન્યુલ્સ જમીનમાં આપવી જોઈએ, જેથી કરીને નેમાટોડનો કંટ્રોલ થશે અને જોડે જોડે ફુઝારીમાં પણ આપણે થોડા વધતા પ્રમાણની અંદર કંટ્રોલ કરી શકીએ. કોમ ઇન્જેક્શન ઓફ 3 ml of 2% carbendazim injected in the comb by making a hole to the depth of the 10 cm with 45 angles on the 5th and 7th month of mentioned earlier. બરાબર, આ એક પ્રેક્ટિસિસ પણ આપણે ફોલો કરી શકીએ છીએ કે જેનો કોમ હોય એની અંદર ઇન્જેક્શન આપવાનું છે, તો કે 10 સેન્ટીમીટર જેટલો 45 એંગલનો એંગલ બનાવવાનો છે, ખાડો બનાવવાનો છે અને એની અંદર 2% કાર્બેન્ડેઝિમ રેડવાનું છે. તો પણ ડિઝીઝને 5 અને 7 મંથ થાય ત્યારે આપણે આ વસ્તુ એપ્લાય કરી શકીએ છીએ, તો ડિઝીઝને કંટ્રોલ કરી શકીએ છીએ. કેમ કે જે વેસ્ક્યુલર બંડલ્સ હોય છે એ વેસ્ક્યુલર બંડલની અંદર ઇન્ફેક્શન લાગેલું હોય છે એ નિયંત્રણ કરી શકીએ. સેકન્ડ ડિઝીઝ ઇઝ એ મોકો ડિઝીઝ કહેવાય છે જેને. બરાબર છે, સેકન્ડ વન ઇઝ એ મોકો ડિઝીઝ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એ બેક્ટેરિયલ વિલ્ટ. બરાબર છે, અને બેક્ટેરિયલ વિલ્ટ પણ કહેવાય છે અને મોકો ડિઝીઝ છે. બરાબર, તમારા એક્ઝામમાં આવી શકે એવો ક્વેશ્ચન્સ છે, કેમ કે આ બેક્ટેરિયાના કારણે કરીને થાય. જે ડિઝીઝ જોઈએ છે ફંગલ ડિઝીઝ છે, જ્યારે આ
બેક્ટેરિયલ ડિઝીઝ છે. કોઝલ ઓર્ગેનિઝમ્સ ઉપરથી બેક્ટેરિયલ હોય એટલે તમને ખ્યાલ આવી જાય. તો કોઝલ ઓર્ગેનિઝમ્સ ધીસ ઇઝ સ્યુડોમોનાસ સોલાનેરિયમ ઓર બુર્કોલ્ડિયા સોલાનેરિયમ. બેમાંથી તમે કોઈ પણ કોઝલ ઓર્ગેનિઝમ્સ યુઝ કરી શકો છો. જૂનું છે સ્યુડોમોનાસ સોલાનેરિયમ છે, જ્યારે અત્યારેમાં બર્કોલ્ડેરિયા સોલાનેરિયમ. બરાબર, બર્કોલ્ડેરિયા કરી શકીએ. બેમાંથી તમે ગમે તે લખશો તો વાંધો નથી. બેક્ટેરિયલ હોય એના સિમ્પટમ્સ કઈ રીતના હોય છે એ આપણે જોઈએ. લીવ્સ બીકમ યલો એન્ડ પ્રોગ્રેસ અપવર્ડ. બરાબર છે, એની અંદર પણ એ રીતનું જે લીવ્સ હશે એ પીળા પડી જશે અને એનો ઉપરની સાઈડ ધીરે ધીરે પીળા પડતા જશે. અપવર્ડ ગ્રોથ એનો જોવા મળશે. પિટ્યુલ બ્રેક એન્ડ લીવ્સ હેંગ. બરાબર છે, જે ડીંટીનો ભાગ હોય, જો લીવ્સ કનેક્ટેડ હોય છે ત્યાંથી પિટ્યુલ્સ તૂટી જશે અને લીવ્સ discoloration is vascular regions with a pale yellow to dark brown color. બરાબર છે, પેલાની અંદર વેટની અંદર થતું હતું એ પ્રમાણે આની અંદર પણ જોવા મળશે. કે તમે જે કટ ઓપન કરશો તો એની અંદર તમને આ રીતના ફોટોગ્રાફ્સમાં આપણે જોઈ શકીએ છીએ એ રીતનું વસ્ક્યુલર રિજિયન્સ હશે એ યલો અથવા ડાર્ક બ્રાઉન કલરના જોવા મળશે. The vascularization in the center, the discoloration in the central portion of the corm. બરાબર, કોરના જે વચ્ચેનો ભાગ હોય છે એની અંદર પણ તમને ડિસ્કલરેશન અથવા અલગ કલરનું થયેલું જોવા મળશે, બ્રાઉનિશ અથવા બ્લેક કલર. ઇન્ટરનલ રૂટ ઓફ ફ્રૂટ્સ વિથ ડાર્ક બ્રાઉન ડિસ્કલરેશન. જે નીચેની ફોટોગ્રાફ્સ બતાવવામાં આવે છે એમાં જે બનાના છે, કેળાનો ભાગ તમે કાપીને જુઓ તો એની અંદર પણ જે રોઝ પોર્શન હશે એ પણ ડાર્ક બ્રાઉન કલરનું થયેલું જોવા મળતું હોય છે. When the pseudostem is cut transversely, bacterial pores can be seen. બરાબર, જ્યારે પણ બેક્ટેરિયાની વાત આવે ત્યારે એની અંદર પોર્સ આપણને જોવા મળતા હોય છે. બરાબર, લિક્વિડ પોર્સ જોવા મળશે. એટલે કે જે પોર્શન તમે કાપશો ત્યાં તમને લિક્વિડ ટાઈપ પરપોટા જે રીતે નીકળ્યા હોય એ રીતે પરપોટા તમને જોવા મળશે. તો pseudostem હોય, જે સ્ટેમને તમે એક સરખું કાપો ટ્રાન્સવર્સલી તો એની અંદરથી તમને બેક્ટેરિયલ પોર્સ બહાર આવતા દેખાશે. બેક્ટેરિયા છે એટલે એના પેથોજન્સ કેવા થશે કે જે રોડ શેપ બેક્ટેરિયા હશે, રોડ શેપ એટલે કે એકદમ રોડ જેવા જે રીતે સીધું લાકડું હોય એ રીતના તમને જોવા મળશે. ગ્રામ નેગેટિવ હશે, એમાં બે પ્રકાર આવે છે, ગ્રામ પોઝિટિવ એન્ડ ગ્રામ નેગેટિવ. એના સ્ટેનિંગના આધારે આપણે એના પ્રકાર પડતા હોય છે. તો એ ગ્રામ નેગેટિવ છે એન્ડ વિથ વન પોલર ફ્લેજેલા. બરાબર, એની અંદર જે તમે આ ફિગર્સની અંદર જુઓ છો એમાં જે આ રેશા જેવું જોવા મળે છે એ એનું ફ્લેજેલા છે. જે એન્ટિના ટાઈપ જોવા મળે છે એ ફ્લેજેલા છે. ફ્લેજેલાના આધારે પણ એના પ્રકાર પાડવામાં આવતા હોય છે. આની અંદર બંને સાઈડ હોય, આની અંદર આખી બધી સાઈડની હોય ઓવરઓલ આખા સરફેસ ઉપર. બરાબર, આની અંદર એક પણ ના હોય એ રીતે એના ફ્લેજેલા હોય છે. તો આની અંદર ઓન્લી વન ફ્લોર ફ્લેજેલા હોય છે, જેની મૂવમેન્ટ કરવા માટે કરીને ફ્લેજેલાનો યુઝ કરતા હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવમેન્ટ કરવા માટે. ફેવરેબલ કન્ડિશનની વાત કરીએ તો હાઈ ટેમ્પરેચર, હાઈ સોઇલ મોઇસ્ચર જનરલી ફેવર ધ ડિસીઝ. બરાબર, ડિસીઝ છે એ એની અંદર હાઈ ટેમ્પરેચર અને હાઈ સોઇલ મોઇસ્ચર આ બંને વસ્તુ ઇફેક્ટ કરે છે. વાતાવરણ ઊંચું હોય, તાપમાન ઊંચું હોય અને સોઇલનું મોઇસ્ચર પણ ઊંચું હોય એ ડિસીઝ માટે કરીને ફેવરેબલ કન્ડિશન છે. તે વખતે ડિસીઝ આવવાની સંભાવના બહુ વધી જતી હોય છે. ડિસીઝ સાયકલની અંદર પેથોજન ઇઝ સોઇલ બોર્ન છે એન્ડ સર્વાઇવિંગ સસેપ્ટેબલ હોસ્ટ લાઈક બનાના એન્ડ હેલિકોનિયસ. બરાબર છે, સોઇલ બોર્ન છે, જમીનની અંદર જ રહેતું હોય છે. જે હોસ્ટ પ્લાન્ટ હોય, બનાના છે અથવા સ્પીસીસ જેની હોસ્ટ હોય એની અંદર જે સર્વાઇવ રહેતું હોય છે. મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ માટે શું વાત કરીએ તો ફર્સ્ટ ઇરેડિકેટ ઇન્ફેક્ટેડ પ્લાન્ટ્સ. બરાબર છે, ઇન્ફેક્ટેડ પ્લાન્ટ્સ હશે એને ઇરેડિકેટ કરવાના છે. ઇન્ફેક્ટેડ હોય એને તમે કાપી અને રિમૂવ કરવાના છે. એક્સપોઝ સોઇલ ટુ ધ ડાયરેક્ટ સનલાઇટ. બરાબર છે, પાક લીધા પછી જમીનને ડાયરેક્ટલી સનલાઇટમાં એક્સપોઝ આવે એ રીતે ખેડી અને ઉનાળામાં તપવા દેવાની છે. યુઝ ટુ ધ ક્લીન પ્લાન્ટિંગ મટીરિયલ્સ, સસેપ્ટેબલ પ્લાન્ટિંગ મટીરિયલ્સ યુઝ કરવાનું નહીં.
ક્લીન પ્લાન્ટિંગ મટીરિયલ યુઝ કરવાનું જે હેલ્ધી હોય. ફોલો એન્ડ ક્રોપ રોટેશન ઇઝ એડવાઇઝેબલ. બરાબર છે. પાકની ફેરબદલી પણ કરવી જોઈએ જેથી કરીને જમીનની અંદર એના ઇન્ફ્લુઅન્સ પડી રહેલા હોય છે જે સોર્સ ઓફ ઇન્ફ્લુઅન્સ છે એ રિમૂવ કરી શકીએ. ડિસઇન્ફેક્ટ ઓફ પ્રુનિંગ ઓફ ટૂલ્સ. બરાબર છે. જ્યારે પણ તમે કોઈ કાપવા માટે કરીને ટૂલ્સ યુઝ કરતા હો એને ટાઈમે ટાઈમે ડિસઇન્ફેક્ટ કરવા જોઈએ. એન્ડ પ્રોવાઇડિંગ ગુડ ડ્રેનેજ. જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ભેજ જળવાઈ રહે અને વિસ્તાર બરાબર રહે એ ફેસિલિટી પ્રોવાઇડ કરવી જોઈએ. થર્ડ વન ઇઝ સિગાટોકા ડિસીઝ. સિગાટોકા ડિસીઝ મઝલ ઓર્ગેનિઝમ થશે માઇકોસ્પેરેલા મ્યુસિકોલા. બરાબર છે. સિગાટોકા ડિસીઝનું કોઝલ ઓર્ગેનિઝમ થશે માઇકોસ્પેરેલા મ્યુસિકોલા. સિગાટોકા ઇઝ અ સ્પોટ ડિસીઝ છે એટલે તમે ફિગરમાં જોઈ શકો છો એ રીતે તમને સ્પોટ્સ જોવા મળશે. કેવા ટાઈપના સ્પોટ જોવા મળશે તો ઓન ધ લીવ્સ સ્મોલ લાઇટ યલો ઓર બ્રાઉનિશ ગ્રીન નેરો સ્ટ્રીપ્સ એપિયર. બરાબર છે. નીચે ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ એ રીતે સ્મોલ લાઇટ યલો અથવા બ્રાઉન ગ્રીનિશ સ્ટ્રીપ્સ તમને જોવા મળશે. They enlarge in size become a liner, oblong, the brown to black spots with the dark brown banded and yellow. જેમ જેમ ડિઝીઝની સિવિયરિટી વધતી જશે એ રીતે એની સાઇઝ પણ વધતી જશે સ્પોટ્સની. તો એ તમે ફિગરમાં જોઈ શકો છો એ રીતે સ્પોટ્સ હશે એમાંથી લાઇનર્સ ટાઈપ થઈ જશે, ઓબ્લોંગ થઈ જશે. બરાબર. લંબગોળ ટાઈપ તમને જોવા મળશે અને ડાર્ક બ્રાઉન છે બ્રાઉન થી બ્લેક સ્પોટ ટાઈપ થઈ જશે. એની અંદર અમુક વાર તમને આજુબાજુ જ્યાં ફિગર્સમાં જોઈ શકો છો એ રીતનું યેલો હેલો પણ જોવા મળશે. Black sticks of the fungal fructification appearing in the affected leaves. જ્યાં black sticks છે એની ઉપર fructification પણ જોવા મળશે. Rapid drying and defoliation of leaves. વચ્ચેની ફિગરમાં જોઈ શકો છો એ રીતે ઇન્ફેક્શનના કારણે કરી અને ધીરે ધીરે આખો જે લીવ્સ હશે એ ટોટલી ડ્રાઈંગ થઈ જશે, એકદમ સુકાઈ જશે અને છેલ્લે એ ખરી પડશે. It is also a fungal disease. આ પણ એક જાતનો ફંગલ ડિસીઝ જ છે. બરાબર છે. માઇકોસ્પેરેલા મ્યુસિકોલા એના કોઝોલોજી ઉપર તમને ખ્યાલ આવી જવો જોઈએ. કેનેડિયા કેવા હશે એના જે હશે તો કેનેડિયા ઇઝ ઓબ્લોંગ ઇલોંગેટેડ એટલે કે જે દાંતરડાનો શેપ હોય એ રીતના તમને કેનેડિયા જોવા મળશે. નેરો હશે એન્ડ મલ્ટીસેપ્ટેડ હશે. બરાબર છે. આ વચ્ચે જે લેટી ક્રોસ વોલ છે એને જોવા મળશે એટલે આ મલ્ટીસેપ્ટેડ કહેવાય. એની અંદર એક કરતા વધારે સેપ્ટા હોય તો multiseptate કહેવાય. Perithecia as a dark brown to the black as the are the oblong and calvate. Ascospores is a one-septate hyaline and obtuse with the upper cell slightly border. ચલો તમારું બહુ સમજ નથી. Curable condition ની વાત કરીએ. સ્કેટોકાની અંદર કરીએ તો તમને curable condition જોવા મળશે. તો spread fast in humid weather or the period is the high rainfall at the 23 to 25 degrees Celsius. ત્યારે વધારે સ્પ્રેડ થાય કોઈ પણ ફંગલ ડિઝીઝ હોય તો નોર્મલી ખાસ કરીને સ્પોર્ટ્સ ને બધા જ્યારે હ્યુમિડ વેધર હોય ત્યારે વાતાવરણમાં ત્યારે તમને સૌથી વધારે ઇન્ફેક્શન જોવા મળશે. એટલે કે સ્પ્રેડ હ્યુમિડ વેધર એન્ડ પીરિયડ્સ ઓફ રેનફોલ એટલે કે વાતાવરણમાં જ્યારે વરસાદી વાતાવરણ હોય ત્યારે હ્યુમિડિટી ઓલવેઝ વધારે જ હોય. ટેમ્પરેચર મતલબ વાતાવરણની હ્યુમિડિટી તો એ વખતે 23 થી 25 ડિગ્રી સેલ્સિયસ હશે ત્યારે જોવા મળશે. નેગ્લિજિબલ ઇન્ફેક્શન occur at the temperature 21 degree Celsius even if humidity is optimum. આ એક વસ્તુ પણ નોંધવા જેવી વસ્તુ છે. ખાસ કરીને 23 થી 25 ડિગ્રી તાપમાન હોય ત્યારે જ વધારે ડિસીઝ જોવા મળે છે. જ્યારે 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય ત્યારે ઇન્ફેક્શન બહુ જ ઓછું જોવા મળેલું છે. ભલે વાતાવરણની અંદર હ્યુમિડિટી હોય તો પણ. In dry weather with high day temperature and little dew during the night disease fail to spread. બરાબર. સૂકું વાતાવરણ હોય તો ડિસીઝ સ્પ્રેડ થતું નથી. Soil with the poor drainage and low fertility favor the disease. આ વસ્તુ પણ ઇફેક્ટ કરે છે.
કે જમીનની અંદર પ્રોપર ડ્રેનેજ કેપેસિટી ના હોય, જમીનની સારી ઉતાર શક્તિ ના હોય અને જમીનની અંદર ફર્ટિલિટી બરાબર ના હોય તો પણ ડિઝીઝ ઇન્ફેક્શન જલ્દી સ્પ્રેડ થાય. કન્ડિશન બીકોઝ ઓફ પ્લાન્ટની જે રેઝિસ્ટન્સી હોય એ ઘટી જતી હોય છે, એટલા માટે કરીને. Conditions which are conducive for the increased humidity in the plantation are the favor for the disease. Thus, the thick planting, presence of weed and increase the number of suckers promote the disease development. બરાબર, તમે એવી કન્ડિશન ઊભી કરો કે જેના કારણે કરી એને હ્યુમિડિટી ઇન્ક્રીઝ થતી હોય તો ડિઝીઝ ફેલાતો હોય, તો આપણે એક કેવી કન્ડિશનની અંદર આવું થતું હોય છે જ્યારે તમે પ્લાન્ટિંગ બહુ જ ભેગું કરેલું હોય, જમીનની અંદર વધારે પડતું નીંદણ હોય, એ વખતે એ ડિઝીઝ ડેવલપમેન્ટ વધારે થતું હોય છે. તો કંટ્રોલ કરવા માટે કરી અને એ બધાનું કંટ્રોલ કરવું. ડિઝીઝ સાયકલની વાત કરીએ તો પેથોજન સર્વાઇવ ઇન ધ ડ્રાય ઇન્ફેક્ટેડ ફોલન લીવ્સ ઓન અ ફિલ્ડ ક્રોપ. બરાબર છે, એટલે પ્લાન્ટ ડેબ્રીઝ જે વાત કરીએ આપણે, અથવા જે લીવ્સ હશે, જે પડી ગયા છે, ઇન્ફેક્ટેડ લીવ્સ હશે એ જમીનની અંદર, તો એ ડિઝીઝ પેથોજન્સ છે જે કનેડિયા અથવા એસ્કોસ્પોર્સ છે જે એની અંદર સર્વાઇવ કરતા હોય છે. બરાબર, લીફ સ્પોટ છે એટલા માટે કરી અને સ્પ્રેડ તો એરબોર્ન કનેડિયાથી થશે એન્ડ એસ્કોસ્પોર્સથી થશે. કનેડિયા આર ફોર્મ humid weather throughout the year, but the release the germination depend on the atmospheric humidity and moisture condition. બરાબર છે, ઓલ સિઝનની અંદર આખા વર્ષ દરમિયાન કનેડિયા તો રહેશે જ, પણ જ્યારે એને ફેવરેબલ કન્ડિશન, ખાસ કરીને હ્યુમિડિટી અને ટેમ્પરેચર મળશે ત્યારે જ એ રિલીઝ થશે, જર્મિનેટ ત્યારે થતા હોય છે. dispatched by the rain water and flashes by the wind. બરાબર છે, કનેડિયા એક ઇન્ફેક્ટેડ પ્લાન્ટ્સ થી અન્ય પ્લાન્ટ ઉપર પવન દ્વારા અથવા રેઇન સ્પ્લેશિસ, પાણીના જે છાંટા વરસાદ આવતો હોય છે એના દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ડિઝીઝ ટ્રાન્સમિટ થતા ઇન્ફેક્શન થાય. મેનેજમેન્ટ માટે શું કરવું જોઈએ? તો સિમ્પલી રિમૂવલ એન્ડ ડિસ્ટ્રક્શન ઓફ ઇન્ફેક્ટેડ લીવ્સ. બરાબર, જે ઇન્ફેક્ટેડ લીવ્સ છે, ઇન્ફેક્ટેડ લીવ્સ હશે એ રિમૂવ કરી દેવા જોઈએ અને એનો નાશ કરી દેવો જોઈએ. then after spray propiconazole plus carbendazim 1% or chlorothalonil 0.25%. બરાબર, આ ફંજીસાઇડ્સ છે જે ખાસ કરીને સ્પોર્ટ્સના નિયંત્રણ માટે કરીને આપણે વાપરતા હોય છે. પ્રોપિકોનાઝોલ છે, પ્રોપિકોનાઝોલ છે, કાર્બેન્ડેઝિમ છે, એ બેનું મિક્સ કરી અને તમે સ્પ્રે કરી શકો, અથવા ક્લોરોથેનોલિન જે બજારમાં કવચના નામથી આપણને અવેલેબલ મળે છે એનો પણ તમે યુઝ કરી શકો છો ડિસીઝ કંટ્રોલ કરવા માટે કરીને. જરૂર જણાય તો લગભગ 2 થી 3 સ્પ્રે પણ તમારે કરવા પડે છે. એટ ધ વેટિંગ એજન્ટ such as a Tipol or Sandovit at the rate of 1 ml per liters of water. બરાબર છે, એની ઇફિશિયન્સી વધારવા માટે કરી અને ફંજીસાઇડની તમે એની અંદર વેટિંગ એજન્ટ તરીકે ટીપોલ અથવા સેન્ડોવિટ યુઝ કરી શકો છો 1 ml 1 લિટર વોટરની અંદર. Now the last one is a bunchy top of banana. બરાબર, બનાના bunchy top virus cause of origin થશે banana bunchy top virus. હવે આ કેવો ડિસીઝ કહેવાય? તો વાયરલ ડિસીઝ કહેવાય. આગળ આપણે બે ડિસીઝ જોયા, જે ફંગલ ડિસીઝ હતા, એના પછી એક ડિસીઝ જોઈ બેક્ટેરિયલ ડિસીઝ હતું, અને આ લાસ્ટ વન એ વાયરલ ડિસીઝ છે, એટલે કે વાયરસ દ્વારા ફેલાતું. એને બનાના બંચી ટોપ કહેવામાં આવે છે. એના નામ ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જે ટોપ પોર્શન હોય એ બંચી થઈ જાય. બરાબર, એટલે બંચી ટોપ કહેવામાં આવે. સબસિક્વન્ટ એના સિમ્પટમ્સની વાત કરીએ આપણે, લક્ષણોની. તો સબસિક્વન્ટ living show the same symptoms and are the dwarf. બરાબર છે, એનું જે ગ્રોથ હશે એ ટોટલી ડ્વાર્ફ થઈ જશે. dark broken bands of the green tissue on the veins and the leaves and petioles. બરાબર, એના જે leaves, petioles અને vein હશે એની ગ્રીન ટિશ્યુ જે broken bands ટાઈપ જોવા મળશે. બાજુમાં તમે ફિગરમાં જોઈ શકો છો એ રીતે. plant are extremely stunted. બરાબર, જે પ્લાન્ટ્સ હશે એ ટોટલી સ્ટન્ટિંગ થઈ જશે, એનો ગ્રોથ આખો રૂંધાઈ જશે. નોર્મલી પ્લાન્ટને તમે બાજુમાં જોઈ શકો છો
કેટલી સાઈઝ છે જ્યારે આ પ્લાન્ટને તમે ઇન્ફેક્ટેડ છે એની સાઈઝ તમે જો ટોટલી આખો ગ્રોથ હશે એ સ્ટન્ટિંગ થઈ જશે. leaves are reduced in size and marginal chlorosis and curling. બરાબર છે. જે પાંદડા હશે એની સાઈઝ પણ નાની થઈ જશે અને જે માર્જિન હશે એ ક્લોરોસિસ જોવા મળશે અને કર્લિંગ થઈ ગયેલી જોવા મળશે. leaves upright and become brittle. many leaves are the crowd at the top. બરાબર છે. ઘણા બધા જે leaves હશે એ ભેગા તમને જોવા મળશે ટોપ પોર્શન ઉપર. branches size will vary. જે branch ની size હશે એ પણ એકદમ સ્મોલ જોવા મળશે. if infected earlier no branches will be produced. infection early stage ની અંદર જોવા મળશે તો પણ તમને કોઈ branches જોવા મળશે નહીં. પ્લાન્ટ ની અંદર એક જ મેઇન સ્યુડોસ્ટોમ છે એ જોવા મળશે. અલગ અલગ બ્રાન્ચીસ તમને જોવા મળશે. ડિઝીઝ સાયકલ ની વાત કરીએ તો પ્રાઇમરી disease transmitted by the infected suckers. બરાબર. infected suckers હોય એના દ્વારા પ્રાઇમરી ડિઝીઝ સ્પ્રેડ થશે. જ્યારે સેકન્ડરી સ્પ્રેડ થ્રુ એફિડ. એફિડ ને આ એક અલગ સ્પીસીસ છે એનું નામ છે પેન્ટાલોનિયા નિગ્રોનેર્વોસા. બરાબર છે. જે આપણે નોર્મલી એફિડ ની સ્પીસીસ આવે છે એમાંથી આ એક અલગ સ્પીસીસ છે પેન્ટાલોનિયા નિગ્રોનેર્વોસા જે બંચીટ ઓફ બનાના એફિડના ટ્રાન્સમિશન માટે કરીને યુઝ થાય છે. તમારે મલ્ટિપલ ચોઇસ ની અંદર આ સવાલ આવી શકે એવો છે. and the last one is a management. management માટે શું કરવું જોઈએ તો first selected sucker from disease free area. બરાબર. આપણે આગળ વાત કરી કે પ્રાઇમરી સોર્સ ઓફ ઇનોક્યુલમ છે એ સકર દ્વારા ફેલાય છે. તો એ ડિઝીઝને પ્રાઇમરીલી શરૂઆતમાં જ ઇન્ફેક્શન લાગતું અટકાવવા માટે કરી અને disease free healthy suckers આપણે યુઝ કરવા જોઈએ. control vector by the spraying the methyl tremetone 1% sorry 1 ml per liter or fosfamidol 1 ml per liter. બરાબર. સેકન્ડરી વાત થઈ કે વાયરલ સેકન્ડરી ઇન્ફેક્શન જે આપણું થાય છે એ એફિડ દ્વારા થાય છે પેન્ટાલોનિયા નિગ્રોનેર્વોસા. તે એફિડના નિયંત્રણ માટે કરી અને ઇન્સેક્ટિસાઇડ યુઝ કરવું જોઈએ એવી મિથાઇલ ડેમેટોન અથવા ફોસ્ફામિડોન. infected plant also destroy using the 4 ml of 2,4-D. બરાબર. 15 grams in 400 ml of water. આ પણ એક વસ્તુ છે કે જે ઇન્ફેક્ટેડ પ્લાન્ટ્સ છે એને પણ તમારે ટોટલી રિમૂવ આઉટ કરવા જોઈએ. એના માટે કરીને 2,4-D તમે જે વિડીસાઇડ આવે છે એનો યુઝ કરી શકો છો જેથી કરીને ડિઝીઝ સ્પ્રેડ આગળ અટકાવી શકાય. હોર્ટિકલ્ચર ક્રોપ નું સ્ટાર્ટ થયું છે આપણે. બરાબર. ફિલ્ડ ક્રોપ નું પતી ગયું છે. આજે થી હોર્ટિકલ્ચર ક્રોપ નું સ્ટાર્ટ થયેલું છે. એના પછી પપૈયા પોમોગ્રેનેટ આવશે જે ફ્રૂટ ક્રોપ તરીકે. એના પછી શાકભાજી પાકો આવશે. બ્રિંજલ છે, ટોમેટો, ઓકરા, બીન એ બધા આપણે જોઈશું. કાલે પપૈયા વિશે. ચાલો આમાં કોઈને કોઈ પ્રોબ્લેમ ખરો?